અને આ સાથે દાહોદ એપીએમસીમાં બળવો કરનાર 3 સભ્યોને સસ્પેન્ડ કરાયા છે। ભાજપમાં મેન્ડેટ વગર ઉમેદવારી કરનાર સભ્યોને સસ્પેન્ડ કરી દેવાયા છે। ભાજપે નગરસિંહ પસાલ, કમલેશ રાઠીને સસ્પેન્ડ કર્યા છે અને આ સાથે મનુભાઈ માવીને પણ 6 વર્ષ માટે ભાજપ દ્વારા સસ્પેન્ડ કરી દેવાયા છે। દાહોદ એપીએમસીના ઇલેક્શનમાં બળવો કરનાર ભાજપના 3 જેટલા સભ્યો જેને અત્યારે ભાજપ દ્વારા સસ્પેન્ડ કરી દેવાયા છે તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે ભાજપ દ્વારા, જેમાં એપીએમસીમાં ભાજપના વગર મેન્ડેટે તેમના દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી હતી અને આજે 3 ઉમેદવાર છે જેને અત્યારે સસ્પેન્ડ કરી દેવાયા છે। ભાજપના નગરસિંહ પલાસ, કમલેશ રાઠી અને મનુભાઈ માવીને સસ્પેન્ડ કરાયા છે કારણ કે તેમના દ્વારા મેન્ડેટ ન હોવા છતાં પણ ઉમેદવારી નોંધાવવામાં આવી હતી। ભાજપના સભ્યપદ તેમજ સંગઠનના તમામ હોદ્દાઓ પરથી તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે। સંવાદદાતા હેમલ જોડાઈ ચૂક્યા છે, વધુ વિગતો હેમલ આપશે। જી હેમલ, 3 જેટલા જે સભ્યો છે તેને 6 વર્ષ માટે દાહોદ એપીએમસીમાંથી બરતરફ કરાયા છે। ચોક્કસથી વાત કરીએ તો દાહોદની અંદર અત્યારે 17 ઓક્ટોબરે ગુજરાતનું 2જા નંબરનું એપીએમસી છે તેનું ઇલેક્શન યોજાવાનું છે। 17 ઓક્ટોબરે ઇલેક્શન યોજાશે। ગઈકાલે જ ભાજપના જે ઉમેદવાર હતા તે લોકોનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ ગયું। એની અંદર 2 જેટલા ઉમેદવારો ભાજપના હતા તે બિનહરીફ થયા હતા। ત્યારે દાહોદ એપીએમસી ઇલેક્શનની અંદર જે બળવો કરનાર જે ભાજપના મેન્ડેટ વગર જે સભ્યોએ ફોર્મ ભર્યું તેવા 3 સભ્યો છે તેઓને ભાજપે સસ્પેન્ડ કરી દીધા છે, જેની અંદર ભાજપના જે મુખ્ય ચહેરાઓ કહી શકાય કે જે ધારાસભ્યોની ચૂંટણી લડેલા છે, જે નગરસિંહ પલાસ તેમજ ભાજપના પીઢ નેતા કહી શકાય એવા કમલેશ રાઠી અને મનુભાઈ માવી એમ કરીને 3 લોકો જે છે તેઓને ભાજપના તમામ હોદ્દા તેમજ સંગઠનના તમામ હોદ્દાઓ પરથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। જી આભાર।